અમદાવાદ એરપોર્ટ રોડ ઇન્દિરા બ્રિજ પાસે અપોલો કોમ્પ્લેક્સમાં મોબાઈલ ટાવરનો વિવાદ સામે આવ્યો, જેમાં કોમ્પ્લેક્સની 4034 ચોરસ મીટર જગ્યા જે સરકારી અને ખેતીલાયક હોવાનું સિટી સર્વેનું રેકોર્ડ કહે છે, ત્યારે અહીં ગેરકાયદેસર ટાવરની સાથે સાથે આ જગ્યા પર અનેક કોમર્શિયલ દુકાનો પણ બની ગઈ છે। ગેરકાયદેસર ટાવર અને ટાવરનું મહિને લાખો રૂપિયા ભાડું પણ અહીં વસૂલવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ મોબાઈલ ટાવરમાં ગોટાળો એવો છે કે હાલ જે સર્વે નંબર 1842 એટલે કે જય શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્સ ઉપર તેને લગાવવામાં આવ્યું છે, તેની મંજૂરી 1848 સર્વે નંબરમાં લેવામાં આવેલ હતી, તેના કારણે તેનું ટેક્સ બિલ પણ ન આવતું હોવાનું સામે આવ્યું છે। આ જર્જરિત કોમ્પ્લેક્સને 2021માં કોર્ટના ઓર્ડરથી કોર્પોરેશન દ્વારા તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। થોડી તોડફોડ બાદ બંધ થઈ ગઈ હોવાનું લોકો જણાવે છે, જો કે ત્યારબાદ ફરીથી તેની ઉપર દબાણ કરવામાં આવ્યું છે। હાલ જર્જરિત કોમ્પ્લેક્સમાં મસમોટા ટાવર ઉભા છે। બાજુમાં સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ બની શકે તેમ છે, તેને લઈને શિક્ષણ વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશને જે પરમિટ આપી છે એ 1848 પર આપી છે, પણ મોબાઈલ ટાવરનું જે અંડરટેકિંગ છે એ 1842 પર લેવામાં આવ્યું છે, એટલે કે બે સિટી સર્વે નંબરોનો ગોટાળો એક મોબાઈલ ટાવરના ઇન્સ્ટોલેશનમાં કરવામાં આવ્યો છે અને આખી 4034 ચોરસ મીટર વાળી જે જગ્યા છે સિટી સર્વે કચેરીના રેકોર્ડ મુજબની એ જમીન પર તમે જોઈ શકો છો પાછળના ભાગમાં જે બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સો આવેલા છે। 10 વર્ષ જૂની બિલ્ડિંગ છે એએમસીના રેકોર્ડ મુજબ અને ગમે ત્યારે પડે તેમ છે, એટલે આ ટાવરને હટાવવું એ પબ્લિક સેફટી માટે ખૂબ જરૂરી બની ગયું છે ને बांधकाम खोटा किया है इसने, क्योंकि जोखम है, कभी भी बिल्डिंग गिर सकती है, आने जाने वाले स्कूल वाले बच्चे ये वो सब गिर सकते हैं। मैंने कोर्ट में दावा रखा और मैं जीत गया। 2021 में रखा तो भी जीत गया, 2025 में इसने फिर से बनाया तो भी मैं जीत गया। ऑर्डर ये हुआ, तोड़ने का ऑर्डर हुआ है। કોમ્પ્લેક્સ છે, અહીંયાથી આવક જવા છે, બાળકોની સ્કૂલ છે, એટલે એટલે રીતે આ ટાવર શક્ય નથી, એ ટાવરને હટાવી દેવું જોઈએ। આમાં ભય એમ છે ક્યારેક માણસો આવતા જતા હોય, ટ્રાફિક છે અહીંયાને, અને આ એક વખત એ થોડો બનાવ બની ગયો છે। અમદાવાદ એરપોર્ટ રોડ ઇન્દિરા બ્રિજ પાસે આવેલ આ જે કોમ્પ્લેક્સ છે કે જે કોમ્પ્લેક્સને જય શ્રી કૃષ્ણ માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે, આ જ કોમ્પ્લેક્સ જે છે તેની ઉપર મસ્ત મોટું ટાવર લગાવવામાં આવ્યું છે। હવે જે ટાવર છે તેની અંતર્ગત સર્વે નંબરના ગોટાળા હોવાનું આરટીઆઈ જે માહિતી સામે આવી છે તેની અંદર સામે આવ્યું છે કે જેની અંતર્ગત આ જે ટાવર ઊભું છે તે 1842 સર્વે નંબરનું આ કોમ્પ્લેક્સ છે, જેની પરમિટ જે છે 1848 સર્વે નંબર ઉપર લેવામાં આવી હતી અને તે ટાવર જે છે અહીં લગાવવામાં આવ્યું છે। પરિણામે જે છે આખું જે આ કોમ્પ્લેક્સ છે તે પણ સરકારી રેકોર્ડ મુજબ સરકારના નામે બોલી રહ્યું છે, ત્યારે 50 વર્ષ જૂનું લગભગ આ કોમ્પ્લેક્સ છે કે જે કોમર્શિયલ રીતે ચાલી રહ્યું છે, ગેરકાયદેસર રીતે ટાવર પણ ધમધમી રહ્યું છે, આસપાસ જે છે રેસિડેન્સ વિસ્તાર છે, સ્કૂલ છે અને પરિણામે જે છે લોકો ભયમાં હોય તેવો માહોલ છે। હવે આ જે ટાવર છે તે પુરુષોત્તમ ચીમનાણી નામની વ્યક્તિના નામે જે છે આ લગાવવામાં આવ્યું હતું। હવે આજે જગદંબા કોર્પોરેશન જે દુકાન જોવા મળી રહી છે ત્યાં જે છે જે પરસોત્તમભાઈ ચીમનાણી છે તેમના સન જે છે તે ભરતભાઈ ચીમનાણી અહીં જે છે હોય છે, તેમની દુકાનમાં અમે જ્યારે આ ટાવર બાબતે પૂછવા ગયા ત્યારે તેમને પણ જે છે આ સમગ્ર બાબતે જે આરટીઆઈમાં ખુલાસો થયો છે તે બાબતે અમે પૂછા કરી, જો કે તેમને કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।